એમને 3 સફર કરી, 1990, 1993 અને 1996. આ 3 સફરમાં એવો ખાલી ફરવા જ આવ્યા હતા, પણ ફરવાની સાથે સાથે તમે કંઈક કુટુંબની પણ પ્રવૃત્તિ આ દેશમાં આવીને કરી. તો હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમે એ પ્રવૃત્તિઓ જે કંઈ કરી એની ઝાંખી રૂપરેખા આપો, જેથી આપણને અત્યારની પેઢીને પણ આવતી નવી પેઢીને પણ ખ્યાલ આવે, ઇન્સ્પિરેશન થાય કે આ વસ્તુ શક્ય છે. આજે તમે 20-25 વર્ષથી અખાધ ખૂબ જ મહેનત કરી અને આપણા કુટુંબનો એક સુંદર મજાનો આંબો ફેમિલી ટ્રી બનાવે. એ તમારી જે મહેનત, નો ડાઉટ બીજા બલસોડ ફેમિલી મેમ્બર્સ ની પણ તમને મદદ ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ મળી છે, પણ જે કંઈ તમે આ કર્યું અત્યાર સુધી અને તમારી આ જે તમે 3 વખત જે ઇંગ્લેન્ડની સફર કરી અને એમાં જે કંઈક તમે જે કર્યું, તમે ફર્યા હેરા, સાથે સાથે તમે કુટુંબનું પણ કંઈ કામ કર્યું, તો પ્લીઝ તમે એની જરા ઝાંખી રૂપરેખા આપો. આમ તો આપણે દેશમાં તો જ્યાં જ્યાં આપણી વસ્તી વધે છે, આપણી વસ્તી વંશોળ પરિવારો હોય ત્યાં કુટુંબની પ્રવૃત્તિ ચાલતી હોય, પણ આ દેશમાં વર્ષો પહેલા આપણો વંશોળ પરિવાર છે છૂટો છવાયો આવ્યો. જો કે એની વિગત બધી મેં આ ગૌરવ ગાથા છે એમાં લખી છે, પણ અહીંયા આવ્યા પછી કુટુંબ યાત્રા કરી તો આપણો પરિવાર છે મુખ્યત્વે લંડનમાં છે, પછી કેમ્બ્રિજમાં છે, લેસ્ટરમાં છે, બોલ્ટનમાં છે, બર્મિંઘામમાં છે, બધે ગયો અને પછી બધો અભ્યાસ કર્યો તો જોયું કે અહીંયા પણ કુટુંબની પ્રવૃત્તિ બહુ જ સારી ચાલે છે. લગ્ન પ્રસંગે ભાઈઓ ભેગા થાય છે, એ સિવાય દેવના દર 3 વર્ષે કે 4 વર્ષે નિમિત્ત થાય છે અને દરેક ઘરમાં એક નોંધપાત્ર વિના જોવા મળી છે કે દરેક ઘરમાં માતાજીનું દેવઘર સરસ રીતે શણગારેલું હોય છે, માતાજીની સેવા પૂજા વ્યવસ્થિત થતી હોય છે અને કુટુંબમાં સમ અને સહકાર, એકબીજાનું મહાત્મા એ બહુ સારું જોવા મળ્યું છે. જે જોઈને આપણને ખરેખર સંતોષ થાય કે આટલે દૂર દેશ બેઠા બેઠા પણ આપણા સંસ્કારો, આપણી સંસ્કૃતિ જાળવવા માટે અને કુટુંબની એકતા જાળવવા માટે બધા જ પરિવાર સભ્યો ખૂબ ખૂબ જાગૃત છે અને મહેનત પણ કરે છે ને એનો સંતોષ છે એ આપણે ગૌરવ ગાથામાં લખેલો પણ છે. એક મારા ઘણા બધા પ્રશ્નો છે. આનો એક પ્રશ્ન એવો છે કે તમને ઇંગ્લેન્ડની અંદર, પર્ટિક્યુલરલી લંડનમાં અને ઇંગ્લેન્ડમાં, તમને આપણા કુળદેવી પ્રત્યે લોકોને કેવી શ્રદ્ધા છે અને એના પ્રત્યે માન કેટલું છે, એનો તમને શું એમ કે અનુભવો થયા, અથવા તમે શું જોયું, વિશિષ્ટ શું જોયું આ દેશની અંદર, એ જરા તમે મને જણાવશો? તમે કુટુંબની અંદર ઘણી જગ્યાએ ફર્યા, રાઈટ? તમે એક ઘરે જઈ તમે રિસર્ચ કર્યું, તમે મળ્યા બધાને, તમે બધા પ્રશ્ન પૂછ્યા એ લોકોને શું છે શું નહીં, તો તમે પ્લીઝ જરા જણાવશો કે તમને એમાં શું એમ કે
જાણવા મળ્યું લોકોની શ્રદ્ધા મેં કીધું ને કે કુળદેવતા પ્રત્યે લોકોને ખૂબ જાગૃત શ્રદ્ધા જોવા મળી, પણ કેટલાક કિસ્સાઓ વિશિષ્ટ પણ જોવા મળ્યા. દાખલા તરીકે આપણા કારોબારી સમિતિના ઓવરસીઝ સભ્ય વસરામભાઈ છે. વસરામભાઈ રામજીભાઈ ભગસો. અચ્છા, અને ક્યાં રહે છે? ઇલફળ મારીએ છે. એની કુળદેવતા પ્રત્યેની શ્રદ્ધા જોયા પછી તો આપણને એમ ખૂબ માન થાય કે ધન્યવાદ છે, એમને દેવ પ્રત્યે અસીમ શ્રદ્ધા છે. અને એનો નમૂનો તમને આપું તો એમના જે દિનકરભાઈ છે એમને ત્યાં દીકરાનો જન્મ થયો. જે જન્મ તેથી એ બાબલાની એ વજન કંઈક 600 ગ્રામની આસપાસ હતું અને એને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એમ કે ઇન્ક્યુબેટરમાં રાખવો પડેલો. અને મા અને દીકરાની તબિયત બરોબર નહોતી, દવાખાના હતા. એ જ વખતે અહીંયા યુકેમાં દેવના થાય. એક બાજુ દેવનાનો કાર્યક્રમ, એક બાજુ આ એમના દીકરાની વહુ અને પૌત્ર એ હોસ્પિટલમાં અતિશય ટેન્શનમાં હતા. અને છતાં એમણે બધું માતાજીને ચરણે મૂકી અને માતાજીને પ્રાર્થના કરી કે એમાં હું તમારી રક્ષામાં મૂકી દઉં છું, હું મારું કામ કરું છું. અને પોતે દેવનામાં બરોબર સક્રિય સારું કામ કરે. દેવના પણ સરસ રીતે ઉજવા. તો એને તમે શ્રદ્ધાનું પરિણામ એમ કહી શકો, અથવા તો તમે માતાજીનો પરચો પણ કહી શકો. પણ એ દીકરો અને ઓન તબિયત સારી થઈ જાય અને પછી તો વસરામભાઈએ માતાજીને પ્રાર્થના કરી અને નિયમ લીધો, જેને કે માનતા કરી કે હવે હું આ દીકરાને માતાજીને તથાય પગે લગાડી અને પછી અમુક ચીજ ખાઈશ. એમ અમુક કોઈ વસ્તુ નહીં ખાવાની, મીઠાઈ નહીં ખાવાની, તેવી તેને નિયમ લીધો. અને પછી એ લોકો માતાજીને પગે લગાડવા માટે, છોકરાને પગે લગાડવા માટે વસરામભાઈ એમના ઘરથી પાણી દિનકર એમના ઘરથી બહુ ભારત પોતાના પિતાજી અને બા આ 6-7 જણા માતાજીને પગે લાગવા તરસાયા. બરાબર. તો તમે જે વાત કરી કે લોકોમાં શ્રદ્ધા કેવી છે અને લોકોએ આ દેશમાં શ્રદ્ધા કેવી છે અને તમે જોયું એમાં તમે એક દાખલો પણ આપ્યો આપણા મારા પૂજ્ય વસરામ કાકાનો, કે એમને એવી રીતે પોતાના પૌત્ર માટે એમને એમ કે માનતા રાખી, ટેક રાખી. બરાબર ને? તો એ જયારે તેઓ નૈવેદ્ય કરવા અને દેવના દરબારે માથું ટેકવવા ત્યાં મને લાગે છે આવ્યા હતા. બરોબર. સહકુટુંબ સાથે એમનું સંપૂર્ણ કુટુંબ ઇંગ્લેન્ડ થી ત્યાં દેશમાં તરસાઈમાં આપણા દેવના દરબારે માથું ટેકવવા આવ્યા હતા. તો જયારે તરસાઈના સંપૂર્ણ દેવનો 3 દિવસનો કાર્યક્રમ જે થયો હતો અને આ કાર્યક્રમમાં શું થયું, કેવી રીતે સફળતા મળી, ત્યાં કેવી રીતે તમે દેવના ઉજવ્યા અને પર્ટિક્યુલરલી વસરામ કાકા માટે જે કંઈ આપણે દેવના ઉજવ્યા ત્યાં, તો એની તમે જરા મને વિગત આપશો કે ત્યાં કેવી રીતે થયું અને તમે દેવના કેવી રીતે ઉજવ્યા? આમ તો જાણે એવું છે કે વસરામભાઈને ત્યાં નૈવેદ્ય કરવા આવવાનો હતો એટલે એમણે મને કાગળ લખ્યો મારે આવી રીતે એમ કે આ દીકરાની તબિયત સારી થઈ ગઈ છે, હવે અમે માતાજીને નૈવેદ્ય કરવા માટે અને માતાજીને પગે લાગવા માટે તરસાઈ આવીએ છીએ. કે મારી ભાવના એવી છે કે આખા કુટુંબને મારે જમાડવું છે, 200 કુટુંબને મારે જમાડવું છે. હા, એવું થયું ને કે દેવના કરવાનો પ્રોગ્રામ હતો. વસરામભાઈએ તો અહીંથી મને કાગળ લખ્યો કે ભાઈ મારે આ માનતા છે, માનતા માટે મારે આવવું છે
દેવના દરબારે મારે માથું ટેકો આવવું છે અને નૈવેદ્ય કરવા છે. પણ મારી ઈચ્છા એવી છે કે મારું કુટુંબ હાજર હોય તો હું બધાને જમાડું તો સારું. પછી હું તો તરસાઈ ગયો. તરસાઈ જઈને કારોબારી સમિતિ મીટિંગ બોલાવી અને બધા તરસાના ભાઈઓ ભેગા કર્યા અને વસણાભાઈનો કાગળ વાંચ્યો. વસણાભાઈ ત્યાં પણ કાગળ લખ્યો. પછી બધાએ ચર્ચા કરી ભાઈ આમાં કુટુંબ તો હાજર કેવી રીતે થાય? નૈવેદ્ય કરવા કોઈ વ્યક્તિ આવે તો બહુ તો તરસાઈના માણસો હાજર રહે, પણ આખા કુટુંબ બોલાવવું હોય તો દેવના કરીએ તો થાય. એ સિવાય આખું કુટુંબ હાજર થઈ શકે ને. અને દેવના કરવાનું આપણે મુદત એવી આગી છે કે આ તો તરસાઈમાં દર 5 વર્ષે દેવના થાય છે. દેવના થયા 3 વર્ષ થયા હતા, તો 3 વર્ષ ચોથે વર્ષે પાછા દેવના થાય એટલે 5 વર્ષ થાય એટલે 1 વર્ષ પછી કરવાના હતા. એટલે પછી કારોબારી સમિતિ આપણે શું વિચાર્યો, ગામના માણસો વિચાર્યો ભાઈ ભાઈની ભાવના છે અને ગામના માણસો એટલે ગામના તરસાઈ ગામના ભલસોડી જ વાત છે ને. હા બરાબર. આપણે આપણા કુટુંબની વાત કરીએ બરાબર કે વસરામભાઈ અહીંયા જે કુટુંબની સેવા કરે છે, કારોબારીના સભ્ય તરીકે જે કામગીરી કરે છે અને એની માતાજી પ્રત્યે અસીમ શ્રદ્ધા છે, એના કારણે એ આખું કુટુંબ અહીંયા નૈવેદ્ય કરવા આવે છે. તો આપણે પણ કુટુંબ ભેગું થાય તો સારું. તો કારોબારી આ પ્રશ્ન વિચાર્યો, ગામના આપણા કુટુંબીજનો પર વિચાર્યું એટલે આપણે દેવના કરવા તો કરી શકીએ. સ્પેશિયલ કાળે દેવના કે વાંધો નથી. આપણું જે બંધારણ છે એમાં જોગવાઈ છે કે આપણે શક્ય હોય ત્યાં સુધી દર 5 વર્ષે માતાજીના દેવના કરવા, સંમેલન 5 વર્ષે કરવું. પણ શક્ય હોય તો એટલે જરૂર હોય તો આપણે વહેલાય પણ કરી શકીએ અને મોડા પણ કરી શકીએ, એવી આપણી બંધારણમાં જોગવાઈ છે. એટલે તરસાઈના આપણા પરિવારજનો અને કારોબારી સમિતિ નક્કી કર્યું કે આપણે ભાઈને બધાને જમાડવાની ઈચ્છા છે, બધાને મળવાની ઈચ્છા છે, તો આપણે દેવનાનો કાર્યક્રમ કરો, જેનાથી પહોંચાશે તે આવશે. એટલે કારોબારી સમિતિએ પછી દેવના કરવા એમ નક્કી કર્યું અને દેવના એવા સરસ થયા કે બધાની યાદ રહી જશે. અને દેવનાની હું વાતો કરું એના કરતાં દેવના કેવી રીતે થયા એ જ આપણે દેવનાની કેસેટ ઉતાર છે એ જોઈએ. વસરામભાઈ એના કુટુંબ સાથે પોરબંદર આવ્યા. આપણા પરિવારના પ્રમુખ મોહનભાઈ લક્ષ્મણભાઈ બલસોડ, હું, મારી સાથે એક મોહનભાઈ લક્ષ્મણભાઈ બલસોડની તમે વાત કરી તો એ હાલમાં ક્યાં છે? એ ત્યાં વાંકાનેર છે. વાંકાનેર છે, એમના કારખાનું છે હા વાંકાનેર છે. બોલાવ્યા, એ આવ્યા. ગામના એક બે વડીલો, હું, અમે બધા વસરામભાઈ અને રામજી કાકાને બધાને અને સ્વાગત કરવા માટે લેવા માટે પોરબંદર ગયા. ત્યાંથી તરસાઈ જ આવ્યા ગાડીમાં અને તરસાઈ મંદિરે ઉતર્યા. પહેલા સીધા પોરબંદરથી સીધા મંદિરે જ આવ્યા. મંદિરે ઉતર્યા ત્યાંથી આગળની કાર્યવાહી, આગળ કામ કેમ થયું, દેવના પૂરા થયા ત્યાં સુધીનું એ આપણે સારી વાત એ છે કે આપણે જોઈ લઈએ. આપણે કેસેટા મૂકીએ તો જો એટલે ખબર પડે કે આ ત્યાં મંદિરે દર્શન કરાવ્યા ત્યાંથી આગળ કેમ કામ ચાલ્યું. બાપુજી જે પ્રમાણે વાત કરી કે ત્યાં જે વસરામ કાકા આવ્યા એ પ્રસંગની જે ઝાંખી રૂપરેખા આ કેસેટમાં ઉતારેલી છે એ આપણે સૌ હવે જોઈએ. હા ભાઈ બરોબર. બેસી જાઓ, માથે બેસી જાઓ. કઈ વાંધો નહીં. બરોબર. હવે આવો બિલકુલ છોકરી ચાલો કે પછી બસ ચાલો. હવે તો
નહીં આવે આશીષને લઈ લેવો તો તમારે તમારી તો બધા કેમ છે? સારું છે બસ બીજું આપણે શું જોઈએ? બસ કાકા તબિયત આમ હારી છે જો હારા છે કાલી નથી હાલી નથી ખબર એ તો બરાબર. વસરાને 3 વર્ષે આવશે તમને બધા 8 વર્ષે આવ્યા માતાજી નો રામ રામ કરીએ ભાઈ બરાબર. દેખાય ઉપર રાઈટ હેન્ડ કોર્નરમાં કે બદલી ગયું ચાલુ કરી દો પછી દેખાય તો કરું રેકોર્ડ કીધી પ્રમાણે છે ચાલુ છે ફોકસ કરી દેજો બરાબર ફોકસ થઈ આ દબાણ છે? ના કઈ નહીં હવે ઓલરાઈટ યા યુ આર ઓલરાઈટ દેખાય છે ને બરાબર? યા યા ઓલરાઈટ માતાજી બધી ઉભા રહેજો. મારી બહુ બહુ રક્ષા કરી પાણી પીવું? પાણી પીવું? પેલા હોય તો બધા પ્રમુખ ને આપણે દીકરો બધી નાસિક લઈ લેવાનું નામનો પ્રમુખ મોટો કહેવાય જે તે કાર્ય હોય એ સલાહકાર આવે મદદગાર સમિતિનો પ્રમુખ લઈ જાય ને દર્શન કરો. ભરતનો શું નંબર છે ભાઈ? 59064. શું કરે ત્યાં દીકો શું કરે છે ધક્કો જો ડેડી બોલાવે જોઈ લે જા અહીંયા બોલાવે આયો Just take a snapshot. લે અહીંયા ઓકે આમ બધી પછી બતાવ કે જો આ બધું આવું હતું તું નાખ્યો તો ચાલો Ready? 1, 2, 3. Let my motor કઈ ના પડ્યું કહીએ છે બસ ઓ સોરી બદલી આને જાક બાત ને મૂકી આવજે મારો દીકરો એને કઈ ભાભીને કહીએ કઈ ચો 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 આખાઈમાં આટલામાં જ આપણે એમાં વીજવા લેજે લેવા આ મોટું થાય ને તે દિન બતાવવા થાય કે જો અહીંયા આપણે ગયા તા તને લઈ અમારે લઈ લેજો કઈ વાંધો નહીં આવી છે આવા લે અમારા ત્યાં લઈ લે થોડો કઈ વાંધો નહીં મારો તો બેબી ઓલ છે હા તમે જોઈ હા લઈ લો બેબી વાળું તો ઘણું છે
પૂજનપૂર્વકં ચ સમર્પયામિ નમો નમઃ દેત્યા ઓમ વિષ્ણવે નમઃ બ્રહ્મપુત્રાય શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિતવાદારં ગગનતરસં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યારણ્યં વંદે વિષ્ણું ભગવાન સર્વલોકૈકનાથં ઓમ ભૂર્ભુવઃ ભગવાન અનંત વિષ્ણવે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અક્ષતાં સમર્પયામિ નમસ્કરોમિ ભગવતો વિષ્ણુ તમારું શરીર પવિત્ર બની જાય પણ મન પવિત્ર બનતું નથી. મન ગંગા તો કઠોળ ગંગા. મનની જો ભાવના સાચી હોય તો બધું કાર્ય પરિપૂર્ણ થઈ જાય. એટલે આપણે માતાજીનું કાર્ય કરવા માટે બેઠા છીએ તો દેશુદ્ધિ પેલા મનની શુદ્ધિ કરવી. તો એમ બતાવવામાં આવ્યું છે કે દેશુદ્ધિ કર્મ નથી. આપણે આવડતા બેસીએ કે તમે કોઈ પણ કામ કરવા માટે બેસીએ તો તમારું મન જો કઈ શુદ્ધિ વાચા બોલવાથી કે સાંભળવાથી